પ્રિય વૈષ્ણવો, શ્રી ગોકુલનાથજીએ આપણને ઘણું સાહિત્ય આપી આપણા પર અનહદ કૃપા કરી છે. આજના સત્સંગમાં આપણે જે હાસ્યામૃતના પ્રસંગો લઈશું એ દ્વારા વૈષ્ણવોને જે વચનામૃતોનો આસ્વાદ કરાવેલ છે તેનું નિરૂપણ લઈશું. ગોસ્વામી શ્રી ગોકુલનાથજી વૈષ્ણવોના સ્વરૂપને સારી રીતે સમજતા હોવાથી આપશ્રીનો પ્રેમ ભાવ વૈષ્ણવ પ્રત્યે અનહદ હતો કે જેના કારણે કેવળ જીવો ઉપર કૃપા કરવા અર્થે જ જેમાં ગૂઢ ભાવ સમાયેલા છે, જેમાં કંઈક ઊંડું રહસ્ય રહેલું છે તેવી વાર્તાઓનું, તેના વચનામૃતોનું રસપાન આપશ્રી શ્રી મુખે નીચ અંતરંગ સેવકોને કરાવતા હતા. તેવે વખતે આવા ઊંડા ભાવવાળા રહસ્યવાળા વચનામૃતો આપશ્રી જ્યારે જ્યારે કરતા ત્યારે તેમાંના કોઈક વૈષ્ણવ આવા વચનામૃતો સાંભળી ઘેર જઈને લખી લેતા હતા. સમય વ્યતીત થતા લખી રાખેલા વચનામૃતો, હાસ્યામૃતો, વાર્તાઓ દ્વારા તેમના પુસ્તકો પ્રકટ થયા. આ રીતે આપશ્રી દ્વારા વૈષ્ણવ સમાજને સંપ્રદાયનું વિપુલ સાહિત્ય પ્રાપ્ત થયું છે. તેવું જ એક સાહિત્ય આજે વૈષ્ણવો સમક્ષ શેર કરતા અતિ આનંદનો અનુભવ થાય છે. આ સાહિત્ય ખૂબ સુંદર છે. નામ છે શ્રી ગોકુલેશજીના હાસ્ય પ્રસંગો. નામ તો હાસ્ય પ્રસંગો છે, પરંતુ તેમાં ખૂબ જ ગૂઢ ભાવ રહેલા છે. પ્રિય વૈષ્ણવો, આજના શ્રી ગોકુલનાથજીના હાસ્યામૃતના પ્રસંગોમાં આપણે સમજીશું કે ભગવદ્ વાર્તા એ વ્યસન છે. પ્રેમનો સંદેશો એ ઉરનો વિરહ દર્દ છે, એટલે કે હૃદયનો વિરહ દર્દ એ પ્રેમનો સંદેશો છે. શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની તથા તેમના સેવકોની અધિકતા ખૂબ સુંદર રીતે શ્રી ગોકુલનાથજીએ વર્ણવી છે. શ્રી ગોકુલનાથજી કહે છે કે પ્રેમીનું ઔષધ પ્રેમ જ છે. પ્રભુ પરના પ્રેમની પ્રભુતા પ્રેમીને જ ખબર છે. પ્રભુનું સ્વરૂપ ભક્તો પાસે વર્ણવાય. અને આપે કહ્યું કે પ્રયત્ન કરવાથી જ લક્ષ્યની પ્રાપ્તિ થાય છે. જે નાસીપાસ થાય છે તેને કંઈ જ ફળીભૂત થતું નથી અને દીનતાથી જ પ્રભુની પ્રાપ્તિ થાય. પ્રભુનું